હલો હલો. મોહબ્બતસિંહ, હા, ક્યાંથી બોલ્યા માલિક? ઓય સોની સર થી. વિમલભાઈ વાત કરું, ગૌરવ તલોદથી સાહેબ. હા, પેલા પશુ આહાર વાળા ને? હા, એક તમે ડોલ લઈ ગયા હતા. હા, લઈ ગયો તો. કેટલા પશુને આપ્યું? એ 3 પશુ ના આપ્યું. કેટલા દિવસ થયા? 8 દિવસ ચાલ્યું. બરોબર. શું તમને ચેન્જીસ લાગ્યો? એટલે કેવી રીતના રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ કેટલું મળ્યું અને કેવું મળ્યું? રિઝલ્ટ તો દૂધ થોડું વધ્યું ને એટલે કેટલું વધ્યું? 500 ગ્રામ 600 ગ્રામ એટલું દૂધ વધ્યું. 3 પશુનું કેટલું ઓવરઓલ વધ્યું? 3 પશુનું થઈને તો લીટર 1.5 લીટર જેવું. ઓકે. અને ફેટમાં ફેટમાંય સારું હતું. કેટલું? પહેલા કેટલું હતું ને અત્યારે હાલ કેટલું છે? એ 36 જેવો આવતો હતો, તે 40 સુધી આવ્યો. 36 નો 40 થયો. હા, પણ ઓકે. ડોલું 8 દિવસમાં પૂરી થઈ ગઈ. પછી એના શરીરમાં શું શું ચેન્જીસ લાગ્યો? શરીરમાં તો ઓલરેડી બરોબર જ છે. શરીરમાં એવું કોઈ ચેન્જીસ દેખાતું નહીં અત્યારે. ઓકે માલિક, હા, બરોબર છે. ચારેક દોરા અને દોઢ લીટર દૂધ વધ્યું ટંકે. હા, એ રિઝલ્ટ સારું ઓકે. છે. ઓકે. પણ ગાય ભેંસને ગોરસ પશુ આહાર આપવાથી દૂધ, ફેટ અને એસએનએફમાં વધારો થાય છે. વધુ માહિતી માટે કોલ કરો અથવા વોટ્સએપ કરો.